हाय फ्रेंड्स, हेल्थ बचला में તમારું સ્વાગત છે। આ પેલા મોડલ પેપર 3 આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે બધા જે મેં આઈકેડીઆરસીના જે જૂના મોડલ પેપર મેં બનાવેલા છે એ ખાસ એકવાર જોઈ લેજો, એટલે બેઝ લેવલના બધા જ ક્વેશ્ચન તમારે એની અંદર કમ્પ્લીટ થઈ જશે। બરાબર, ચલો શરૂઆત કરીએ। આજના ડબલ લેંગ્વેજની અંદર હું લાવ્યો છું, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ક્વેશ્ચન બનાવ્યા છે જેથી તમને ઇઝી રહે। ક્વેશ્ચન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ્સ કોઝ રેડ કલર યુરિન? તો નીચેનામાંથી કઈ દવાના કારણે આપણું યુરિન લાલ કલરનો જોવા મળે છે? સ્ટ્રેપ્ટોમાઇસિન, રિફામ્પિસિન, ઇથામ્બુટોલ કે આઇસોનાઇઝેડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે રિફામ્પિસિન। જો રિફામ્પિસિન શું છે? એક એન્ટી ટ્યુબરકલ દવા છે। કેવું છે? એન્ટી ટ્યુબરકલ દવા છે। આની લીધે શું થશે કે આંખના ટીયર્સ, બરાબર, યુરિન એ કે અને જે આપણું સ્વેટ એટલે કે પરસેવો એ કેવા કલરનો આવશે? નારંગી લાલ કલરનો જોવા મળશે। ક્લિયર? આ એની એક સાઇડ ઇફેક્ટ છે, યાદ રાખજો। ક્વેશ્ચન 2 કે 65 years old patients admitted in a long term care facility has developed pressure ulcer? કે એક 65 વર્ષના દાદા એડમિટ થયા છે, બરાબર, લોંગ ટર્મ બીમારી છે એમને અને પ્રેશર અલ્સર થયું છે, બરાબર। તો આપણે જ્યારે એનું અસેસમેન્ટ કરીએ તો આપણને શું જોવા મળે છે કે એમના વુન્ડ સાઇટ પર શું જોવા મળશે? તેમના બોન વિઝિબલ છે અને પાલ્પેબલ છે। તો આ કયું સ્ટેજ હશે? સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 કે સ્ટેજ 4? બરાબર, તો આની અંદર આપણો જવાબ શું આવશે કે જેની અંદર બોન વિઝિબલ હોય અને વુન્ડ સાઇડની અંદર પાલ્પેબલ હોય એને કહીશું સ્ટેજ 4। બરાબર, સ્ટેજ 4 ની અંદર શું જોવા મળશે કે ફૂલ થિકનેસ ઓફ ટિશ્યુ લોસ જોવા મળશે। તમને શું જોવા મળશે? ફૂલ થિકનેસ ઓફ ટિશ્યુ લોસ જોવા મળશે, જેની અંદર બોન, ટેન્ડન અને મસલ્સ તમને પાલ્પેબલ હોય। ક્વેશ્ચન 3, ડ્યુરિંગ પોસ્ટ ઓપરેટિવ કેર of an infant with a cleft plate repair, the nurse should position the baby in which of the following position? એક ક્લેફ્ટ પ્લેટ રિપેર્સની અંદર ઓપરેશન થઈ ગયું છે, એના પછી પોસ્ટ ઓપરેટિવ કેર દરમિયાન આપણે ઇન્ફન્ટને કઈ પોઝિશન્સમાં રાખવું જોઈએ? વન સાઇડ લાઇનિંગ પોઝિશન્સ, ઇન્ફન્ટ સીટ, પ્રોન કે સુપાઇન પોઝિશન્સ? તો આની અંદર આપણો જવાબ શું હશે? ઓપ્શન સી, પ્રોન પોઝિશન્સમાં આપણે રાખીશું। જો એની સમજૂતી જોઈ લો, ક્લેફ્ટ પ્લેટ રિપેર કર્યા પછી હંમેશા પ્રોન પોઝિશન્સમાં રાખવામાં આવે છે, કારણ કે આ પોઝિશન્સમાં શું થાય કે જે ડ્રેનેજનું સિક્રેશન હોય એ સારી રીતે થતું હોય છે અને એરવે પણ ક્લિયર રહે છે, બરાબર, અને જે સ્વિચર હોય સ્વિચર ઉપર પ્રેશર ઓછું આવે છે। ક્લિયર? ફોર્થ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ કલર કોડિંગ ઓફ ધ બેગ હોસ્પિટલ યુઝ ટુ ડિસ્પોઝ ઓફ હ્યુમન એનાટોમિકલ સચ એઝ બોડી પાર્ટ્સ? કે હ્યુમન એનાટોમિકલ વેસ્ટની અંદર કે આપણે જે બોડી પાર્ટ્સ હોય એ ડિસ્પોઝ કરીએ એ કઈ બકેટ્સમાં જશે? રેડ, બ્લેક, યલો કે બ્લુ? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, યલો કલરની અંદર જશો, બરાબર। 2016 અનુસાર હ્યુમન એનાટોમિકલ વેસ્ટ શામાં જશે? યલો કલરની બેગમાં જશે અને યલો બેગને પછી શું કરીશું? ઇન્સિનરેટ આપણે કરીશું। ક્લિયર? ધ વેક્સિન ધેટ એન્ડ લીવ પરમેનન્ટ સ્કાર ઇન બેબી? કે બાળકની અંદર એવી કઈ વેક્સિન આપવામાં આવે છે કે જે પરમેનન્ટ સ્કાર રહી જાય છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, બીસીજી, બેસિલસ કાલ્મેટ ગ્યુરિન। શું કહીશું એને? બેસિલસ કાલ્મેટ ગ્યુરિન। કે કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો લેફ્ટ આર્મ પર આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો। રૂટ ઇન્ટ્રાડર્મલ છે, બરાબર, એનું લોકલ રિએક્શન થાય પછી શું થઈ જાય? પરમેનન્ટ સ્કાર એમની અંદર જોવા મળે છે। આ ખાસ એના રિલેટેડ ક્વેશ્ચન કવર થઈ ગયા। જોઈએ ધ પેલ્વિક શેપ ધેટ હેઝ ધ પુઅરેસ્ટ પ્રોગ્નોસિસ ફોર વેજાઇનલ ડિલિવરી? એ વેજાઇનલ ડિલિવરી માટે સૌથી ખરાબ પ્રોગ્નોસિસ ધરાવતું પેલ્વિસ કયા આકારનું હોય છે? લેટિપોઇડ, એન્થ્રોપોઇડ, એન્ડ્રોઇડ કે ગાયનેકોઇડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, એન્ડ્રોઇડ। કે એન્ડ્રોઇડ પેલ્વિસ કેવા પ્રકારનું હોય છે? એક તો મેલ ટાઈપ પેલ્વિસ કહેવાય એન્ડ્રોઇડને, બરાબર, અને વેજાઇનલ ડિલિવરી બહુ મુશ્કેલ છે। એનો આઉટલેટ નેરો હોય, જે સબ પ્યુબિક આર્ચ હોય એક્યુટ અને સાઇડ વોલ કન્વેજ હોવાથી બેબીનું હેડ એન્ગેજ થવું બહુ અઘરું થઈ જાય છે, બરાબર, અને આઈડિયલ પૂછે તો ગાયનેકોઇડ ડિલિવરી માટે આઈડિયલ છે। ક્વેશ્ચન 7, એમ્પ્યુટેશન્સ ધેટ ઇન્ક્લુડ ઓલ લેવલ ઓફ થાઈ એમ્પ્યુટેશન્સ ફ્રોમ ધ હિપ ટુ ધ ની જોઈન્ટ ઇઝ નોન એઝ? કે હિપ જોઈન્ટથી ની જોઈન્ટ સુધીના થાઈના બધા લેવલના એમ્પ્યુટેશનને શું કહેવાય છે? ટ્રાન્સફ્યુમોરલ એમ્પ્યુટેશન્સ, ટ્રાન્સટિબિયલ એમ્પ્યુટેશન્સ, લોઅર લિમ્બ એમ્પ્યુટેશન્સ કે હિપ ડિસઆર્ટિક્યુલેશન એમ્પ્યુટેશન્સ? તો આને આપણે શું કહીશું? ઓપ્શન એ, ટ્રાન્સફ્યુમોરલ એમ્પ્યુટેશન્સ, બરાબર। ટ્રાન્સફ્યુમોરલ મતલબ ની ઉપરનું બધું એમ્પ્યુટેશન્સ કરીને શું કહેવાય? ટ્રાન્સફ્યુમોરલ તરીકે ઓળખીએ છીએ। જે થાઈ બોન એટલે કે આપણે ફીમર બોનના લેવલ ઉપર આવે, જેની અંદર હિપ જોઈન્ટ, ની જોઈન્ટ વચ્ચે ક્યાંય પણ એમ્પ્યુટેશન કરી શકાય। ટ્રાન્સટિબિયલ પૂછે તો આપણા નીના નીચે એમ્પ્યુટેશન્સ થાય એને કહીશું ટ્રાન્સટિબિયલ। ક્વેશ્ચન 8, material such as surgical sponge or gauze piece accidentally left in the patient's body is known as? કે ઓપરેશન દરમિયાન પેશન્ટના બોડીમાં અકસ્માતથી એટલે કે ભૂલચૂકથી રહી ગયેલ સર્જિકલ સ્પંજ અથવા ગોઝ પીસને શું કહેવામાં આવે છે? સર્જિકલ હિમોસ્ટેટિક સિન્ડ્રોમ્સ, ગોઝ પાઇબોમા, આઇડિયોપેથિક નેક્રોસિસ કે ગોસિપિયમ?
હર્સુટમ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, ગોસી ફાઇબોમા. આ ઘણીવાર એક્ઝામમાં પૂછેલું છે અને બીજું નામ છે ટેક્સિલોમા. બરાબર, તો ભૂલથી કોઈ પણ કોટનનું મટીરિયલ્સ રહી જાય ને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? ગોસી ફાઇબોમા. Which of the following position is advised to relieve code compressions during labor? કે લેબર દરમિયાન કોડ કોમ્પ્રેશન ઓછું કરવા માટે કઈ પોઝિશન્સ આપવામાં આવે છે? સુપાઇન, લેફ્ટ લેટરલ, સ્ટીપ ટેનલબર્ગ પોઝિશન્સ કે લિથોટોમી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સ્ટીપ ટેનલબર્ગ. સ્ટીપ ટેનલબર્ગ મતલબ હેડ લો અને હેડ ડાઉન અને લેફ્ટ ફીટ ઉપર. બરાબર, હેડ એલિવેટેડ આપણે જેને ટેનલબર્ગ પોઝિશન્સ આપણે કહીએ છીએ. ખાસ કરીને કોડ પ્રોલેપ્સ અને કોડ કોમ્પ્રેશન્સની અંદર આ પોઝિશન્સ આપવામાં આવે છે. યાદ રાખજો, બરાબર ઉપર પ્રેશર આવતું હોય ઘટી જાય. અને બીજી ની ચેસ્ટ પોઝિશન્સ પણ આપણે કોડ પ્રોલેપ્સની અંદર આપીએ છીએ. વોટ ઇઝ ધ સક્શન પ્રેશર એપ્લાઇડ વાઇલ પરફોર્મિંગ એન્ડોટ્રેકિયલ ટ્યુબ સક્શન ઇન એડલ્ટ પેશન્ટ્સ? કે જ્યારે એડલ્ટ પેશન્ટ્સની અંદર આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબનું સક્શન કરતા હોય તો કેટલું સક્શન પ્રેશર આપવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, 100 થી 120 mm ઓફ એચજી. બરાબર, ધારો કે ઇન્ફન્ટ અને ચિલ્ડ્રન્સનું પૂછે તો 60 થી 80. કેટલું? 60 થી 80 ઇન્ફન્ટમાં તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? અને જો વધારે પડતું પ્રેશર અપાઈ જાય તો મ્યુકોસલ ઇન્જુરી થઈ શકે અને એટિલેક્ટેસિસની કન્ડિશન્સ થઈ શકે. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે. ડ્રગ્સ એલર્જી ઇઝ યુઝ્યુઅલી tested with an intradermal injections of small dose of drugs. Which of the following is the reason for using intradermal route for testing drugs allergy? એટલે કે ડ્રગ્સ એલર્જી ટેસ્ટ ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન દ્વારા ડ્રગનો નાનો ડોઝ આપીને આપણે ટેસ્ટ કરીએ છીએ, તો એનું કારણ શું છે? કે સ્લો એબ્સોર્પ્શન છે. તો એની અંદર જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન એ, સ્લો એબ્સોર્પ્શન્સ ઓફ ડ્રગ્સ. કે ઇન્ટ્રાડર્મલ રૂટ મારફતે એનું જે એબ્સોર્પ્શન્સ રેટ છે બહુ જ ધીમો હોય છે. બરાબર, એટલે સિવિયર સિસ્ટમેટિક જે રિએક્શન હોય એ આપણે ઓછું કરી શકીએ એટલા માટે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિન શુડ નોટ બી ફ્રોઝન એન્ડ શુડ બી ડિસ્કાર્ડ ઇટ ફ્રોઝન્સ? કે નીચેનામાંથી કઈ વેક્સિનને આપણે ફ્રીઝ ન કરી શકીએ અને જેઓ ફ્રીઝ થઈ ગઈ હોય તેને આપણે ડિસ્કાર્ડ કરવી જોઈએ? તો ઓપ્શન જોઈ લો 4. તો જવાબ શું આવશે? ઓપ્શન સી, ડીપીટી. ડીપીટી મતલબ ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. બરાબર, કે આને અંદર શું હોય છે? 15 થી -25માં આપણે કોને સ્ટોર કરી શકીએ? યાદ રાખજો કે ઓપીવી, મિઝલ્સ અને એમએમઆરને -15 થી -25 સેલ્સિયસમાં આપણે સ્ટોર કરીએ છીએ. ફ્રીઝ સ્ટેબલ વેક્સિન આપણે એને કહીએ છીએ. ક્લિયર? અને ફ્રીઝ સેન્સિટિવ પૂછે તો ડીપીટી, ડીટી, ટીટી અને હેપેટાઇટિસ બી. ક્વેશ્ચન 13. મર્ફી સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ? કઈ કન્ડિશન્સની અંદર મર્ફી સાઇન્સ તમને જોવા મળે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, એક્યુટ કોલિસિસ્ટાઇટિસ. બરાબર, એની અંદર રાઇટ અપર ક્વોડ્રન્ટની અંદર તમે ડીપ પાલ્પેશન્સ કરો અને પેશન્ટને ઊંડો શ્વાસ લે ત્યારે પેન જોવા મળશે. બરાબર, એ ખાસ યાદ રાખજો. એટલે એક્યુટ કોલિસિસ્ટાઇટિસ મતલબ કે ગોલ બ્લેડરની અંદર ઇન્ફેક્શન્સ લાગે. શામાં? ગોલ બ્લેડરની અંદર. ક્લિયર? Patient schedules for surgery are instructed to remove nail polish. What is the reason for removing nail polish before surgery? કે જ્યારે આપણે સર્જરીનું પ્લાન કરીએ ત્યારે પેશન્ટને આપણે નેલ પોલિશ રિમૂવ કરવાનું કહીએ છીએ, તો કેમ? એનું કારણ શું છે? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, કે ટુ ડિટેક્ટ સાઇનોસિસ કોઝ બાય લો ઓક્સિજન લેવલ. કે લો ઓક્સિજન લેવલ હોય તો આપણે સાઇનોસિસ ડિટેક્ટ કરી શકીએ છીએ. કે કોણ કરશે? પલ્સ ઓક્સિમીટરનો પ્રોબ આપણે શું કરીએ? ઓક્સિજન સેચ્યુરેશનનો મેઝર કરશે. આ બી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 7 year child intermittently bed wetting all time a week the physicians prescribe for. એટલે મતલબ કે 7 વર્ષનું બાળક અઠવાડિયાની અંદર બેડ વેટિંગ કરી જાય. બેડ વેટિંગનું બીજું નામ પૂછાય તો નોક્ચ્યુરલ એન્યુરેસિસ. બરાબર, ખાસ યાદ રાખજો. તો એમાં કઈ દવા આપણે આપી શકીએ? ડેસ્મોપ્રેસિન, ડાયઝેપામ, મિથાઇલફેનિડિન કે ફ્લોક્સેમાઇન? મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, ડેસ્મોપ્રેસિન. બરાબર, એ એન્ટીડાયરેટિક હોર્મોન જે હોય એની સિન્થેટિક એનાલોગ ડ્રગ્સ છે. બરાબર, કે નોક્ચ્યુરલ એન્યુરેસિસની ટ્રીટમેન્ટ માટે ફર્સ્ટ લાઇન ડ્રગ્સ પૂછે તો ડેસ્મોપ્રેસિન છે. એ શું કરે? કે રાત્રિ દરમિયાન જે યુરિનનું પ્રોડક્શન હોય એ ઘટાડે. બરાબર, અને મિથાઇલફેનિડેટ છે, આ એક્ઝામમાં પૂછાયેલું છે ભાઈ એડીએચડીમાં. બરાબર, એડીએચડીની અંદર કઈ ડ્રગ લખતો છે? મિથાઇલફેનિડેટ આવશે. અને ફ્લોએક્ઝેમાઇન ઓસીડીની અંદર આપણે આપીએ. ફ્લોએક્ઝેમાઇન શેમાં આપીએ? ઓસીડીમાં. અને ડાયઝેપામ આપણે એન્ઝાઇટી માટે આપતા હોઈએ છીએ. ક્લિયર? As per the Mental Health
Care Act 2017, which of the following statement is not true regarding ECT therapy? કે 2017નો જે એક્ટ રિવાઇઝ થયો એના પ્રમાણે ECT માટે કયું સેન્ટેન્સ સાચું નથી? કે ECT મસલ્સ રિલેક્સેશન વગર ના આપવી, ECT એનેસ્થેસિયા વગર ના આપવી, ECT ચિલ્ડ્રન્સને ના આપવી, કે પેશન્ટની કન્સર્ન સાથે ડાયરેક્ટ ECT આપી શકાય? તો આમાં કયું સાચું નથી? તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કે ECT કન્સન્ટ વગર તમે ડાયરેક્ટ આપી શકો નહીં. મેન્ટલ હેલ્થ કેર એક્ટ શું કહેતું હતું કે ડાયરેક્ટ ECT એટલે કે અનમોડિફાઈ ECT આની અંદર બેન છે. ક્લિયર? તો આની અંદર કન્સન્ટ લેવી બહુ જરૂરી છે. ક્લિયર? ચલો 17 ક્વેશ્ચન. The leading anatomical parts of the fetus closest to the pelvic inlet of the birth canal refers to. કે બર્થ કેનાલ વખતે પેલ્વિક ઇનલેટમાં સૌથી નજીક ફિટસનો જે એનાટોમિકલ પાર્ટ્સને શું કહેવાય? પ્રેઝન્ટેશન, સ્લાઇડ, ડિનોમિનેટર કે પોઝિશન્સ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, પ્રેઝન્ટેશન. બરાબર, ખાસ યાદ રાખજો એની અંદર નોર્મલ કઈ હોય? સિફિલિક, જેને આપણે વર્ટેક્સ પ્રેઝન્ટેશન કહીએ છીએ. ધારો કે બ્રીચ હોય તો બટોક્સ તમને ફીલ થશે. શોલ્ડરમાં લાઈ હોય છે. બરાબર, કે લાઈ તમે કોને કહેશો? કે જે લોંગ એક્સિસ હોય, મધરની લોંગ એક્સિસ, બરાબર, એને આપણે શું કહેવાય? લાઈ તરીકે ઓળખીશું. પોઝિશન્સ મતલબ કે જે મટર્નલ પેલ્વિસ સાથે જે ડિનોમિનેટર રિલેશનશિપમાં હોય એને આપણે શું કહીએ છીએ? પોઝિશન્સ. ક્લિયર? A nurse caring for a HIV positive patient got an accidental needle stick injury. Which of the following is an appropriate immediate action following the needle stick injury? કે HIV પોઝિટિવ પેશન્ટની કેર કરતી નર્સને શું થાય છે કે અચાનક જો નીડલ સ્ટિક ઇન્જુરી થાય તો ઇમિડિયેટ એક્શન આપણે શું લેવી જોઈએ? બરાબર, આ પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. જવાબ આવશે ઓપ્શન બી, કે તરત જ શું કરવું જોઈએ? કે વુન્ડને વોશ કરવું જોઈએ અને આજુબાજુ સ્કિનની આજુબાજુ સોપથી ધોઈ નાખવું જોઈએ. નીડલ સ્ટિક ઇન્જુરી થાય પહેલી આપણે શું કરવાનું? સોપ અને જે વોટરથી 5 થી 10 મિનિટ આપણે ધોઈ નાખવાનું છે. સ્ક્વીઝ કે એટલે કે દબાવવાનું નથી, ક્યારે કોઈ જાતનું શક નથી કરવાનું કે બ્લીચ નથી કરવાનું. બરાબર, આ ખાસ યાદ રાખજો. તાત્કાલિક આપણે રિપોર્ટ કોનો કહીશું? સુપરવાઇઝરને કહીશું અને પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ 72 કલાકની અંદર આપણે ચાલુ કરી દેવાની છે. આ યાદ રાખજો ખાસ. Which of the following color bag is used to discard resections of gangrene part of the patient? આગળ આવી ગયો. બરાબર, તારો જવાબ આવશે પીળો. Ergometrin is commonly used in the treatment of the which of the following conditions? કે ergometrins એટલે કે મિથાર્જિન કઈ કન્ડિશન્સને ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે છે? તો એની અંદર આપણો જવાબ શું હશે? જવાબ આવશે ઓપ્શન એ, PPH, પોસ્ટપાર્ટમ હેમરેજ. બરાબર, પોસ્ટપાર્ટમ હેમરેજ આ શું કામ કરે? બ્લડનો જે લોસ હોય એ ઘટાડે. બરાબર, કે IM આપણે આપવાનું હોય છે. અત્યારે મિથાર્જિનનો ઉપયોગ ઘટી ગયો, હવે આપણે ઓક્સિટોસિનનો યુઝ કરીએ છીએ. બરાબર. ઓરલ વ્હાઇટ પેચીસ વિચ આર કોમનલી સીન ઇન ઇન્ફન્ટ એન્ડ બ્લીડ ઓન ધ ટચિંગ ગાર. કે ઇન્ફન્ટના માઉથની અંદર જે વ્હાઇટ પેચીસ જોવા મળે છે અને જેને ટચ કરવાથી બ્લીડિંગ થાય એને આપણે શું કહીશું? તો આપણા ઓપ્શન જોઈ લો 4. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો ઓપ્શન બી, લ્યુકોપ્લેકિયા. બરાબર, જે ઇન્ફન્ટના માઉથમાં ખાસ કરીને ઓરલ કેન્ડિડિયાટિસ એટલે કે ઓરલ થ્રશ. બરાબર, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓરલ થ્રશ શાનાથી થાય? તો કેન્ડિડિયાસ આલ્બિકન્સ દ્વારા એ થતો હોય છે. બરાબર, લ્યુકોપ્લેકિયા સૌથી નજીકનો આન્સર આની અંદર આવે છે. બરાબર, ખાસ ઓરલ થ્રશ બી તમારે યાદ રાખવાનું છે. વોટ ઇઝ અ નોર્મલ CVP પ્રેશર? તો સેન્ટ્રલ વિનસ પ્રેશર નોર્મલ કેટલું હોય છે? તો નોર્મલ કેટલું હોય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 3.8 mmHg હોય છે. ક્લિયર? અને CVP કઈ જગ્યાએ જોવાનું? રાઇટ એટ્રિયમ અથવા સુપિરિયર વેના કહેવામાં પ્રેશર મેજર કરે. કોનું? રાઇટ એટ્રિયમનું અને સુપિરિયર વેના કહેવાનું. બરાબર, જો ઓછું હોય તો હાઇપોવેલેમિયા અને હાઈ CVP હોય તો ફ્લુઇડ ઓવરલોડ હોય, હાર્ટ ફેલિયર હોય અથવા કાર્ડિયાક ટેમ્પોનેટની કન્ડિશન હોઈ શકે છે. પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન્સ ઓફ RBC વેર સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન? કે ભાઈ RBCનું પહેલેથી પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન થઈ જાય, તૂટી જાય તો કઈ કન્ડિશનમાં જોવા મળશે? સિકલ સેલ એનિમિયા, G6PD ડેફિશિયન્સી, સિસ્ટમેટિક લ્યુપસ એરિથેમેટસ કે જુલિયન બારે સિન્ડ્રોમ્સ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા શું છે? એક એબનોર્મલ હિમોગ્લોબિન એટલે કે RBC કેવા થઈ જાય? સિકલ સેલ જેવા થઈ જાય. બરાબર, સિકલ શેપના થઈ જાય. બરાબર, ફ્રેજાઇલ હોવાથી શું થઈ જાય? કે RBCનું પ્રીમેચ્યોર પહેલેથી જ એનું ડિસ્ટ્રક્શન જોવા મળે. એનો લાઈફ સ્પાન કેટલો હોય? 10 થી 20 દિવસનો હોય છે. નોર્મલી 120 દિવસનો હોય. RBCનો લાઈફ સ્પાન પૂછે તો 120 દિવસનો હોય છે. બરાબર, આની અંદર 10 થી 20 દિવસમાં એ ડિસ્ટ્રક્શન જોવા મળી જાય. A female in a labor room with cord prolapse should be given which of the following positions? અત્યારે આગળ ચર્ચા કરી કે ભાઈ કોડ પ્રોલેપ્સમાં તમે કઈ પોઝિશન્સ આપશો? તો એની અંદર આપણો બેસ્ટ ઓપ્શન રહેશે ઓપ્શન ડી, ની ચેસ્ટ પોઝિશન્સ. બરાબર, જેનું પેક્ટોરલ પોઝિશન્સ બીજું નામ પણ યાદ રાખજો. એ પૂછી શકે ભાઈ ની ચેસ્ટનું બીજું નામ શું છે? તો જેનું પેક્ટોરલ પોઝિશન છે. બરાબર,
વોટ ઇઝ ધ નોર્મલ ન્યુરોટેટલ હાર્ટ રેટ? કેટલા હોય છે? તો ન્યુરોટેટલ હાર્ટ રેટ નોર્મલ કેટલા હોય છે? તો 120 થી 160, બરાબર. બ્રેડીકાર્ડિયા કોને કહીશું કે 100 કરતાં ઘટી જાય, અને ટેકીકાર્ડિયા 160 કરતાં વધી જાય, બરાબર. અને આપણા નોર્મલ એડલ્ટના પૂછે તો 60 થી 100, તો 60 કરતાં ઘટે તો એડલ્ટમાં બ્રેડી, અને 100 કરતાં વધે તો ટેકી. ખાસ યાદ રાખજો આ. વાઇલ ગિવિંગ CPR, તો વોટ ઇઝ ધ કરેક્ટ પોઝિશન ઓફ હેન્ડ? તો જ્યારે CPR આપતા હોય તમારા હાથની પોઝિશન્સ કેવી હોવી જોઈએ? તો એની અંદર આપણો જવાબ શું હશે? તો કઈ જગ્યાએ બધા CPR આપ્યો જ હશે, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમ, કે સ્ટર્નમના લોઅર હાફ ભાગે આપવાની હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો. 2 ફિંગર બ્રીથથી આપણે આપતા હોય છે જીફોઇડ પ્રોસેસ ઉપર. કઈ જગ્યાએ? જીફોઇડ પ્રોસેસ ઉપર, ક્લિયર. અને બાળક હોય તો આપણે 1 હેન્ડ અથવા 1 થંબનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. અને એની ઊંડાઈ પૂછે કે ડેપ્થ કેટલું કરશે? તો 5 થી 6 સેન્ટીમીટર, બરાબર. એડલ્ટની અંદર 100 થી 120 કોમ્પ્રેશન આપણે પર મિનિટ આપતા હોઈએ છીએ. રેશિયો પૂછે તો 30:2 નો રેશિયો હોય છે. કેટલો હોય છે? કોમ્પ્રેશન અને વેન્ટિલેશનનો રેશિયો એડલ્ટમાં 30:2 નો હોય છે. કોરોના વાયરસ એ સ્પ્રેડ વર્લ્ડ વાઇડ, ધીસ ઇઝ નોન એઝ. એ કોરોના વાયરસ વર્લ્ડ વાઇડ થયો હતો તો એને આપણે શું કહીશું? તો એની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે પેન્ડેમિક. શું આવશે? પેન્ડેમિક. એ મલ્ટિપલ કન્ટ્રીની અંદર ફેલાઈને આપણે શું કહીશું? પેન્ડેમિક. એપિડેમિક કોને કહીશું? કે ભાઈ સ્પેસિફિક રિજિયન અથવા કોમ્યુનિટીમાં ફેલાઈને આપણે કહીશું એપિડેમિક. એન્ડેમિકની અંદર શું હોય? પર્ટિક્યુલર એરિયા અથવા રિજિયન હોય કે જ્યાં કોન્સ્ટન્ટલી પ્રેઝન્ટ રહીને આપણે કહીશું એન્ડેમિક. હવે તમને પૂછે કે COVID-19 પેન્ડેમિક આપણે WHO ક્યારે ડિક્લેર કર્યો? તો માર્ચ 2020. યાદ રાખજો, ક્લિયર. The patient taking a furosemide as a diuretic, which of the following is to be included in the diet of the patients? કે પેશન્ટના ફુરોસેમાઇડ એટલે કે લેસિક્સ ચાલુ છે. શું ચાલુ છે? લેસિક્સ. તો ડાયટમાં આપણે શું ઇન્ક્લુડ કરીશું? તો એની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે ઓપ્શન ડી, બનાના, બરાબર. કે ફુરોસેમાઇડ શું છે? એક લૂપ ડાયરેટિક છે, બરાબર. કે એની અંદર શું થઈ જાય? કે હાઇપોક્લેમિયાની કન્ડિશન થાય, કારણ કે યુરિન મારફતે પોટેશિયમ પણ બહાર નીકળતું હોય. એટલે બનાનામાં શું હોય? હાઈ પોટેશિયમ રીચ ફૂડ છે બનાના. શું છે? હાઈ પોટેશિયમ રીચ. એટલે આપણે રિપ્લેસમેન્ટ તરીકે બનાના આપવાનો. બીજું તમે ઓરેન્જ આપી શકો, એવોકાડો આપી શકો, અને સ્પિનેચ આપી શકો, બરાબર. અને હાઇપોક્લેમિયામાં શું કન્ડિશન જોવા મળે? કે પેશન્ટની મસલ્સ વીકનેસ જોવા મળે, એરિથમિયા જોવા મળે, અને લેગ ક્રેમ્પ્સ જોવા મળતા હોય છે. 29. સાયલેન્ટ MI ઇઝ કોમનલી સીન. સાયલેન્ટ MI એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ તમને વિધાઉટ પેન શામાં જોવા મળશે? તો CKD-માં, ST અને ડાયાબિટીસ મલાઇટસ કે COPD-માં. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ડાયાબિટીસ મલાઇટસ, બરાબર. અને ખાસ કરીને ડાયાબિટીસ મલાઇટસની અંદર પેરિફરલ ન્યુરોપેથીના કારણે પેન સેન્સેશન ઓછું જોવા મળે. ત્યારે ડાયાબિટીસ મલાઇટસમાં નર્વ ડેમેજ થયેલા હોય, બરાબર. એટલે હાર્ટ એટેક આવે એટલે ચેસ્ટ પેનની ખબર પડે નહીં, બરાબર. ખાસ કરીને એલ્ડરલી ફિમેલ હોય, ડાયાબિટીસ અને STS પેશન્ટની અંદર તમને ચેસ્ટ પેન એબસન્ટ જોવા મળશે, ક્લિયર. યાદ રાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ અબાઉટ બેડસોર? તો નીચેનામાંથી બેડસોર માટે કયું વિધાન ખોટું છે? તો મોબિલાઇઝેશન બેડસોરને એફેક્ટ કરે, મોઇશ્ચર બેડસોરને એફેક્ટ કરે, ફ્રિક્શન ફોર્સને બેડસોરને એફેક્ટ કરે, કે ન્યુટ્રિશનલ સ્ટેટસ બેડસોરને એફેક્ટ કરતા નથી? તો ઓપ્શન ડી, ન્યુટ્રિશનલ ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની અંદર શું પોર ન્યુટ્રિશનના કારણે એમાં ખાસ કરીને પ્રોટીન અને વિટામિન સી ડિફિશિયન્સીના કારણે વૂન્ડ હીલિંગ સ્લો થઈ જતું હોય છે, બરાબર. પ્રેશર અલ્સરનું રિસ્ક વધી જાય. ત્યારે બેડસોરનું બીજું તમને નામ પૂછે ડેક્યુબિટસ અલ્સર. યાદ રાખજો, ડેક્યુબિટસ અલ્સર. ધ ફોલોઈંગ ડ્રગ્સ ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી લેડી. કે પ્રેગ્નન્સીની અંદર નીચેનામાંથી કઈ ડ્રગ્સ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન શું છે? એક એમિનોગ્લાયકોસાઇડ છે, અને પ્રેગ્નન્સીની અંદર એ આપવામાં આવતી નથી, અને એ શું કામ કરે છે? 8 ક્રેનિયલ નર્વની અંદર ડેમેજ કરે છે, બરાબર. ફિટસની એટલે કોન્જિનિટલ ડેફનેસ અથવા હિયરિંગ લોસ થવાના ચાન્સીસ છે. ઇપેરિન સેફ છે પ્રેગ્નન્સીની અંદર, કારણ કે એ પ્લેસેન્ટાને ક્રોસ કરતી નથી. અને જે લોબેટાલોલ છે હાઇપરટેન્શન માટે આપણે આપીએ છીએ, અને ડોગ્લુટાવિર છે એ HIVની ટ્રીટમેન્ટ માટે આપણે આપતા હોઈએ છીએ, ક્લિયર. 32. એન્ટીમાઇક્રોબિયલ ડ્રેસિંગ ઇઝ કમ્પોઝ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ મેટલ? એન્ટીમાઇક્રોબિયલ ડ્રેસિંગ આપણે કયા મેટલનું બનેલું હોય છે? આ બી વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ઓપ્શન ડી, સિલ્વર. અમોંગ ધ ફોલોઈંગ ઇઝ એડેડ વિથ ORS ટુ કંટ્રોલ ડાયરિયા. કે નીચેનામાંથી ORS સાથે શું એડ કરીએ તો ડાયરિયાને આપણે કંટ્રોલ કરી શકીએ? તો બધાને આવડતું જોઈએ. ઓપ્શન સી, ઝિંક આવશે, બરાબર. કે ORSની સાથે આપણે 10 થી 14 દિવસ ઝિંક સપ્લિમેન્ટ આપણે આપતા હોઈએ છીએ. એમાં ડોઝ ખાસ યાદ રાખજો કે 6 મહિનાથી નાનું બાળક હોય તો 10 mg, અને 6 મહિનાથી મોટું બાળક હોય એટલે 20 mg આપણે 14 દિવસ સુધી આપણે આપવાની હોય છે. ઝિંક શું કરે? એની સિવિયરિટી ઘટાડે, ડ્યુરેશન ઘટાડે, બરાબર, અને એપિસોડ ઓછા કરે, ક્લિયર. એટલે કે ઇન્ટેસ્ટાઇનલ જે મ્યુકોસલ હોય એની રિકવરી કરવામાં હેલ્પ કરે, એટલે 14 દિવસ આપવામાં આવે છે.
આફ્ટર 2 hours ઓફ બર્થ બેબી હેઝ એક્રોસાઇનોસિસ. વોટ શુડ ધ નર્સ ડુ? કે જન્મના 2 કલાક પછી બેબીની અંદર એક્રોસાઇનોસિસ જોવા મળે તો નર્સ શું કરશે? તો આની અંદર એક્રોસાઇનોસિસ એટલે મતલબ આની અંદર બે સેન્ટ્રલ સાઇનોસિસ અને એક્રોસાઇનોસિસ બે પ્રકાર હોય છે. તો આની અંદર આપણે શું કરવાનું છે? તો આની અંદર આપણે કશું જ કરવાનું નથી, ખાલી ડોક્યુમેન્ટ ધ ફાઇન્ડિંગ. બરાબર? કે પેરિફેરલ સાઇનોસિસ કઈ હાથ પગની અંદર તમને જોવા મળે કે ઓટોમેટિકલી એ શું નોર્મલ થઈ જાય, એ ફિઝિયોલોજીકલ કન્ડિશન્સના કારણે જોવા મળે છે. જો સેન્ટ્રલ સાઇનોસિસ હોય તો લિપ ટંગ બ્લુ એ એબનોર્મલ જોવા મળે. બરાબર? તાત્કાલિક આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કરવાનું થાય છે. અને અંદર ઓક્સિજનની બધી જરૂર પડશે. સેન્ટ્રલમાં એક્રોસાઇનોસિસની અંદર કોઈ જરૂર પડતી નથી. વિચ હોર્મોન રેગ્યુલેટ કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ? નીચેનામાંથી કયો હોર્મોન કેલ્શિયમ અને ફોસ્ફેટને રેગ્યુલેટ કરે છે? તો એની અંદર આપણો જવાબ શું હશે? ઓપ્શન એ પેરાથાઇરોઇડ હોર્મોન. બરાબર? પેરાથાઇરોઇડ હોર્મોન શું કરે કે સીરમ કેલ્શિયમ વધારે. કેમ વધારે? કે બોનનું રીએબ્સોર્પ્શન્સ કરે, રિનલનું રીએબ્સોર્પ્શન્સ કરે અને ઇન્ટેસ્ટાઇનલ એબ્સોર્પ્શન્સ કરી અને સીરમ કેલ્શિયમ્સ એ વધારે છે અને સીરમ ફોસ્ફેટ ડિક્રીઝ કરે છે કે રિનલ એક્સક્રીશન કરીને. બરાબર? એટલે એ બંને રેગ્યુલેટ થઈ જતું હોય છે. એટ વિચ વીક મધર ફીલ્સ મુવમેન્ટ ઓફ ધ બેબી? કયા અઠવાડિયે મધરને કે બેબી પોતાનો મૂવ કરે છે, જેને આપણે કહીએ છીએ ક્વિકનિંગ. શું કહીએ છીએ? ક્વિકનિંગ કહીએ છીએ. તો કયા વીકે જોવા મળશે? તો ઓપ્શન ડી 18 થી 20 વીકે તમને જોવા મળશે. કે મધરના જે બેબી ફર્સ્ટ મુવમેન્ટ કરીને આપણે શું કહીએ છીએ? ક્વિકનિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. મલ્ટીગ્રેવિડામાં 16 થી 18 વીકે જોવા મળે, જ્યારે પ્રાઇમરીની અંદર 18 થી 20 વીકે તમને જોવા મળે છે. બરાબર? વિચ ઇલેક્ટ્રોલાઇટ કોઝ આર્ટિયલ ડીપોલરાઇઝેશન્સ? કયા ઇલેક્ટ્રોલાઇટના કારણે આર્ટિયલ ડીપોલરાઇઝેશન જોવા મળે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સોડિયમના કારણે તમને જોવા મળે છે. બરાબર? કે આર્ટિયલ ડીપોલરાઇઝેશન્સની અંદર તમારે પી વેવ્સ જોવાનો હોય છે. બરાબર? અને પોટેશિયમ રીપોલરાઇઝેશનમાં કામ કરે છે. ખાસ આ બંને યાદ રાખજો. બેન્ડેજિંગ ઓફ લોઅર લેગ શુડ બી સ્ટાર્ટેડ ફ્રોમ? કે ધારો કે લોઅર લેગનું બેન્ડેજ કરવું હોય તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ફૂટથી આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર? પેન ઇન ધ મેક બર્ની પોઈન્ટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ? મેક બર્ની પોઈન્ટ ઉપર તમને દુખાવો જોવા મળે તો શાનું સાઇન છે? તો જવાબ આવશે ઓપ્શન બી, એપેન્ડિસાઇટિસ. બરાબર? આ ખાસ યાદ રાખજો, એપેન્ડિસાઇટિસના સાઇન ઘણા છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલા છે. બરાબર? તો એની અંદર એક તો સુવાસ સાઇન આવે છે. બરાબર? પછી રીબાઉન્ડ ટેન્ડરનેસ જોવા મળે. રીબાઉન્ડ ટેન્ડરનેસને આપણે કહીએ છીએ બ્લમબર્ગ સાઇન કહીએ છીએ. સુવાસ સાઇન પણ એની અંદર જોવા તમને મળે છે. વિચ આઈવી ફ્લુઇડ યુ વિલ ગીવ ધ પેક આરબીસી? આરબીસી પેક આરબીસી એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝન, પેક આરબીસી સાથે કયું આઈવી ફ્લુઇડ આપવું જોઈએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, નોર્મલ સલાઈન આપણે આપવાનું હોય છે. ક્લિયર? નહીં તો ડેક્સ્ટ્રોઝ શું કરી શકે? આરબીસીને હિમોલાઇસિસ કરી શકે. બરાબર? અને આરએલની અંદર કેલ્શિયમ કન્ટેન હોય છે. બરાબર? જેથી ક્લોટિંગ થવાના ચાન્સીસ રહે. ધ ઇટી ટ્યુબ સાઇઝ 5 ઇઝ યુઝ? કે 5 નંબરની ઇટી ટ્યુબ આપણે શાની અંદર યુઝ કરશું? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ચિલ્ડ્રન્સની અંદર. ઇટી ટ્યુબ સાઇઝ જો ઇન્ફન્ટની અંદર કેટલી આપવાની? 3 થી 3.5 mmની. કે જે ચિલ્ડ્રન્સ 1 થી 2 વર્ષના એમની અંદર 4 mmની. ચિલ્ડ્રન્સ 4.5 થી 5નું હોય એમાં આ ફોર્મ્યુલા તમારે કદાચ એક્ઝામમાં પૂછે તો એજ ભાગ્યા 4 + 4. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું ઇટી ટ્યુબની સાઇઝ માટેનું. બરાબર? એડલ્ટ ફિમેલમાં પૂછે તો 7 થી 7.5, એડલ્ટ મેલમાં પૂછે તો 8 થી 9 સાઇઝની તમને જોવા મળશે. સર્જિકલ ગ્લવ્સ વિલ બી ડિસ્કાર્ડ ઇન વિચ કલર બાયોમેડિકલ બેગ? સર્જિકલ ગ્લવ્સ તમે કયા કલરની અંદર તમે ડિસ્કાર્ડ કરશો? તો જવાબ આવશે રેડ કલરની અંદર. બરાબર? આ તો તમને આવડતું જ હશે. રેડ કલરની અંદર બધું જ આવશે. આઈવી બોટલ, ટ્યુબ, સિરિંજ, વિધાઉટ નીડલ, સર્જિકલ ગ્લવ્સ અને કેથેટર, એટલે કે જે પ્લાસ્ટિકની હોય ટ્યુબ્સ એ બધી એની અંદર આવી જશે. ડિસ્ટેન્ડેડ જ્યુગ્યુલર વેન ઇઝ સીન ઇન? ડિસ્ટેન્ડેડ જ્યુગ્યુલર વેન તમને શેમાં જોવા મળશે? તો એની અંદર લીધે કઈ કન્ડિશન્સ જોવા મળશે તમને? તો જો જ્યુગ્યુલર વેન ડિસ્ટેન્ડ થઈ જાય તો શું થશે? તો ઇન્ક્રીઝ સીવીપી થઈ જાય. શું થઈ જાય? રાઇટ હાર્ટ પ્રેશર તમને વધારે જોવા મળે. પરિણામે રાઇટ હાર્ટ ફેલિયર, કાર્ડિયક ટેમ્પોનેડ, ટેન્શન, ન્યુમોથોરેક્સ અને ફ્લુઇડ ઓવરલોડ તમને જોવા મળશે. ધ અસેસમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન ઇન ચિલ્ડ્રન્સ? કે એક્યુટ માલન્યુટ્રિશન ચિલ્ડ્રન્સની અંદર અસેસ કરવું હોય તો શું જોશો તમે? આ બી વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, વેટ ફોર હાઇટ. જો એક્યુટ માલન્યુટ્રિશન મતલબ વાસ્ટિંગ. શું થાય? એક્યુટ માલન્યુટ્રિશન એટલે વાસ્ટિંગ, જેની અંદર આપણે વેટ ઓફ હાઇટ જોવાનું છે. ક્રોનિક માલન્યુટ્રિશનનો તમે શું કહીશું? સ્ટન્ટિંગ. શું કહીશું? સ્ટન્ટિંગ. એ જેની અંદર આપણે જોઈશું હેટ ફોર એજ. શું યાદ રાખશું? હેટ ફોર એજ. ક્લિયર? એક્યુટ માલન્યુટ્રિશનમાં વાસ્ટિંગ, વેટ ઉપરથી યાદ રાખવાનું વાસ્ટિંગ.
ક્લિયર. અંડરવેટની અંદર શું આવશે? વેટ ફોર એજ. અને MVAC પૂછે તો મિડ અપર આર્મ સર્કમફરન્સ કે જે 11.5 કરતાં ઓછો હોય, મિડ આર્મ સર્કમફરન્સ લેસ દેન 11.5 કરતાં ઓછો હોય, આપણે કહીએ સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશન્સ. ક્લિયર. અને વેટ ફોર હાઇટ WHO સ્ટાન્ડર્ડ યુઝ થાય છે, એટલે યાદ રાખજો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડિમિન્સ લંગ સાઉન્ડ એન્ડ પેન ડ્યુરિંગ ઇન્સ્પિરેશન ક્લાસિકલ સાઇન કે જ્યારે તમે શ્વાસ લેતા હોય ત્યારે તમારો લંગ સાઉન્ડ ઓછો થઈ જાય અને તમને દુખાવો જોવા મળે, કયું ક્લાસિકલ કન્ડિશન છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ન્યુમોથોરેક્સ. બરાબર. ન્યુમોથોરેક્સમાં શું થાય? જે આપણે પ્લુરલ શેપ સ્પેસ હોય લંગ્સની અંદર કે એમાં એર કલેક્ટ થાય, બરાબર, જેના પરિણામે તમને સાઉન્ડ સંભળાવો બંધ થઈ જાય અથવા ઓછો થઈ જાય. જે બાજુ તમને ન્યુમોથોરેક્સ હોય એ બાજુ તમને કન્ડિશન જોવા મળે, બરાબર. અને શ્વાસ લો ત્યારે દુખાવો જોવા મળે અને ડિસ્પિયાની કન્ડિશન જોવા મળે. હિમોથોરેક્સ એટલે કે પ્લુરલ સ્પેસની અંદર બ્લડનો ભરાવો થાય. પાયોથોરેક્સ એટલે પસ કે જેને આપણે એમ્ફાઇએમા કહીએ છીએ. યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે. એમ્ફાઇએમા એટલે પસ કલેક્શન જોવા મળે. અને કાયલોથોરેક્સની અંદર શું થઈ જાય? કાયલોથોરેક્સ એટલે કે લિમ્ફ ફ્લુઇડનો ભરાવો થાય, બરાબર. ન્યુમોથોરેક્સ એટલે એરનો ભરાવો થાય. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન ડેફિશિયન્સી લીડ્સ ટુ બ્લીડિંગ ગમ્સ કે જે પેઢામાંથી લોહી નીકળે એ કયા વિટામિન્સના કારણે જોવા મળે ડેફિશિયન્સી? તો વિટામિન સી. વિટામિન સીનું નામ પૂછે તો એસ્કોર્બિક એસિડ, ખાસ યાદ રાખજો, બરાબર. અને વિટામિન એ થી નાઇટ પ્લાન્ટેસ જોવા મળે. વિટામિન કે કોગ્યુલેશન્સ માટે યુઝ થાય છે, એટલે ઘણીવાર એક્ઝામમાં આવી શકે. વિચ સ્નેક વિનમ કોઝ રેપિડ ડીઆઈસી? ડીઆઈસી એટલે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન્સ. એ કઈ સ્નેકના વેનમના કારણે રેપિડ જોવા મળે, વધારે પડતું જોવા ડીઆઈસી તમને મળે? તો એની અંદર આપણો જવાબ શું હશે? ઓપ્શન સી, વાઇપર. બરાબર. એના કારણે આ જોવા તમને મળે છે. 48. વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ક્લોઝલી મોનિટર ઇન ડિગોક્સિન એડમિનિસ્ટ્રેશન? કે ડિગોક્સિન તમારે ચાલતું હોય ત્યારે કઈ ઇલેક્ટ્રોલાઇટને તમે મોનિટર કરશો? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, પોટેશિયમ. કારણ કે હાઇપોકેલેમિયાની કન્ડિશન ડિગોક્સિન ટોક્સિસિટીના કારણે થાય છે, એટલે પોટેશિયમ ઓછું જોવા મળતું હોય છે, એટલે આપણે ખાસ જોવાનું. ડિગોક્સિન ટોક્સિસિટીના સાઇન પૂછે છે તો નોઝિયા, વોમિટિંગ, બ્રેડિકાર્ડિયા અને એરિથમિયા એ ડિગોક્સિન ટોક્સિસિટીના સાઇન છે, બરાબર. અને ઘણીવાર વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ પણ જોવા મળતું હોય છે, બરાબર. એટલે રેગ્યુલર ચેક કરવાનું. નોર્મલ લેવલ પૂછે તો 0.8 to 2.0 ng/ml છે, બરાબર. ડિગોક્સિન ટોક્સિસિટીમાં નોઝિયા, વોમિટિંગ અર્લીએસ્ટ સાઇન તમને જોવા મળશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ યુઝ ફોર બિફોર ECT પ્રોસિજર? ECT પ્રોસિજર પહેલાં નીચેનામાંથી શું તમે યુઝ નહીં કરો? બરાબર. લાઇટ મિલ આપવાનું, એન્ટીકોલિનર્જિક પ્રી મેડિકેશન, NPO કે હેરના ઓઇલ વોશ. તો એની અંદર આપણે શું નહીં કરવાનું? તો લાઇટ મિલ બિફોર ધ પ્રોસિજર નહીં આપવાનું, કારણ કે ECT આપતા પહેલાં હંમેશા આપણે NPO રહેવાનું, નેલ બાય માઉથ 6 થી 8 કલાક પહેલાં રહેવાનું છે, એટલે યાદ રાખજો, બરાબર. કારણ કે એસ્પિરેશન થવાનું રિસ્ક વધી જાય જનરલ એનેસ્થેસિયાની અંદર. એટ્રોપિન આપવાનું છે એન્ટીકોલિનર્જિકમાં, કારણ કે સિક્રિશન્સ ઘટાડવા માટે. આ બી ક્વેશ્ચન પૂછાયેલો છે. ECT પહેલાં આપણે કઈ આપીએ? એટ્રોપિન કેમ આપીએ? તો સિક્રિશન્સ ઘટાડે છે, બરાબર. અને હેર વોશ અથવા ઓઇલ રિમૂવ કરવાનું છે, કારણ કે ઇલેક્ટ્રોડ જે પ્લેસમેન્ટના કોન્ટેક્ટમાં રહેવા માટે. અને જ્વેલરી હોય, ડેન્ચર્સ હોય, રિમૂવ કરવાના છે. વોટ ઇઝ ધ મીન્ટ બાય ધ પોસ્ટમસ ચાઇલ્ડ? પોસ્ટમસ ચાઇલ્ડ એટલે શું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ચાઇલ્ડ બર્થ આફ્ટર ડેથ ઓફ બોથ બાયોલોજિકલ પેરેન્ટ્સ, બરાબર. બાયોલોજિકલ પેરેન્ટ્સના ડેથ પછી બાળકનો શું થઈ જાય? જન્મ થાય, એને કહેવાય પોસ્ટમસ ચાઇલ્ડ, બરાબર. એ ખાસ યાદ રાખજો, આ ઘણીવાર પૂછી શકે. વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ટીસાયકોટિક ડ્રગ્સ કોઝ હાઇપરપ્રોલેક્ટેનેમિયા? બરાબર. કઈ દવા છે એન્ટીસાયકોટિક ડ્રગ્સ કે જેના કારણે હાઇપરપ્રોલેક્ટેનેમિયા તમને જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, રેસ્પિડોન, બરાબર. એ D2 રિસેપ્ટર છે, ક્લિયર. એના કારણે આ જોવા તમને મળશે. ક્લિનિકલી યુઝ ફોર્મ ઓફ લિથિયમ? તો લિથિયમનું ક્લિનિકલ ફોર્મ આપણે કઈ યુઝ કરીએ છીએ? એની અંદર આપણો જવાબ શું રહેશે? બધાને આવડતું જ હશે. ઓપ્શન સી, લિથિયમ કાર્બોનેટ. બરાબર. લિથિયમ કાર્બોનેટ આપણે બાયપોલર ડિસઓર્ડર એટલે કે લિથિયમ માટે કે જે મૂડ સ્ટેબિલાઇઝર એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. એનું લેવલ ઘણીવાર એક્ઝામમાં પૂછે છે, તો 0.6 to 1.2 MEQ/લિટર હોય છે. એની ટોક્સિસિટી થઈ જાય તો ટ્રેમર્સ જોવા મળે, નોઝિયા, ડાયરિયા, કન્ફ્યુઝન્સ અને પોલિયુરિયા જોવા મળતું હોય છે. ઘણીવાર સીઝર જોવા મળે છે, બરાબર. અને ખાસ કરીને 8 થી 12 કલાકે શું એનું મોનિટર, એનું જે લેવલ હોય લિથિયમનું લેવલ આપણે ચેક કરવાનું. યાદ રાખજો, આ બે ક્વેશ્ચન નીકળે એવા છે. લેવલ ક્યારે ચેક કરીશું અને નોર્મલ કેટલું હોય છે. વિચ બ્લડ ગ્રુપ ઇઝ નોન એઝ યુનિવર્સલ રિસિપિયન્ટ? તો બધાને આવડતું જ હશે. યુનિવર્સલ રિસિપિયન્ટ કોણ છે? તો AB પોઝિટિવ, બરાબર. અને RH આટલા છે, ABO અને RH પોઝિટિવ, RH નેગેટિવ, બરાબર. અને કોને આપી છે કે યુનિવર્સલ ડોનર? તો તમને ખબર જ છે, O નેગેટિવ યુનિવર્સલ ડોનર છે, બરાબર.
એમ્લિચ મેન્યુઅર ઇઝ યુઝ, એમ્લિચ મેન્યુઅર તમે શાના માટે યુઝ કરો છો? તો એની અંદર આપણો જવાબ શું છે? શાનું ઓબ્સ્ટ્રક્શન્સ હોય? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન્સની અંદર આપણે હેમ્લિચ મેન્યુઅરનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે એબ્ડોમિનલ થ્રસ્ટ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? એબ્ડોમિનલ થ્રસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર. ધારો કે કોઈ ફેરિંગ્સ યા લેરિંગ્સની અંદર કોઈ ફોરેન બોડી ગઈ હોય તો આપણે એના માટે યુઝ થાય છે. બરાબર. પછી બેક બ્લો પણ તમે યુઝ કરી છો. જે બેક બ્લો, પછી ચેસ્ટ થ્રસ્ટ એના પ્રકાર છે. ઇન્ફન્ટ માટે તમને પૂછે કે ભાઈ ઇન્ફન્ટમાં તમે હોય તો શું કરો, તો યાદ રાખજો બેક બ્લો ઇન્ફન્ટમાં અને ચેસ્ટ થ્રસ્ટ. બરાબર. કોઈ ફોરેન બોડી હોય અપરની અંદર તો બેક ફ્લો અને ચેસ્ટ થ્રસ્ટ ઇન્ફન્ટમાં યુઝ થશે. ચલો આગળ. એક્સ્ટ્રા કેલરીઝ નીડેડ ડ્યુરિંગ ધ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 3 થી 6 મહિનાની અંદર તો કેટલી કેલરી આપવાની છે એક્સ્ટ્રા? જવાબ હશે 300 કિલો કેલરી. બરાબર. ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પૂછે તો 100 કિલો કેલરી પર ડે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર 300 કિલો કેલરી પર ડે, અને થર્ડની અંદર 300 કિલો કેલરી પર ડે આપણે આપીએ. લેક્ટેશન પૂછે તો 500 કિલો કેલરી. ખાસ યાદ રાખજો. બરાબર. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિન કોલ્ડ ચેન મેન્ટેન, નીચેનામાંથી કઈ વેક્સિનની અંદર તમારે કોલ્ડ ચેન ખાસ મેન્ટેન કરવું પડશે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, લાઈવ વેક્સિન. લાઈવ વેક્સિનમાં કયા કયા આવશે? ઓપીવી, બીસીજી, મિઝલ્સ, એમએમઆર, યેલો ફીવર. અને આ શું છે? પ્રેગ્નન્સી માટે કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે લાઈવ વેક્સિન. ખાસ યાદ રાખજો. બરાબર. ઓપીવીનું -20 તમે 15 થી 25 આપણે સ્ટોર કરતા હોઈએ છીએ. ક્લિયર? મેં તમને કીધું મોસ્ટ હીટ સેન્સિટિવ આ આવશે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. આમાંથી એક ક્વેશ્ચન આવશે જ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રાન્સમિટેડ બાય ધ નીડલ સ્ટિક ઇન્જુરી. નીડલ સ્ટિક ઇન્જુરીથી કયો રોગ ફેલાતો નથી? તો એની અંદર જવાબ શું આવશે? ઓપ્શન સી, સ્ક્રબ ટાઇફસ. કારણ કે બ્લડ સાથે કનેક્ટ છે નહીં. સ્ક્રબ ટાઇફસ શું છે? ઓરિયન્સિયા સુગામુસી આ પૂછે ભાઈ, એનો પોઝિટિવ એજન્ટ સ્ક્રબ ટાઇફસનો પૂછે છે. બરાબર. જે શાના કારણે તમને જોવા મળશે? માઇટ બાઇટથી તમને જોવા મળશે. બરાબર. કે જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે. ક્લિયર? સાયનોટિક સ્પેલ સાયનોટિક સ્પેલ શામાં જોવા મળશે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે સાયનોટિક સ્પેલ જોવા મળશે તમને ઓપ્શન સી, ટેટ્રાલોજી ઓફ ફેલોટ. ટોફ, જેને આપણે ટોફ કહીએ છીએ, કે જેની અંદર 4 ડિફેક્ટ તમને જોવા મળે. વીએસડી, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પલ્મોનરી સ્ટેનોસિસ, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને ઓવર રાઇડિંગ એઓર્ટા. આ ખાસ યાદ રાખજો. 4 કન્ડિશન્સ. બરાબર. અને આનું મેનેજમેન્ટ પૂછે તો એક તો ની ચેસ્ટ પોઝિશન્સ તમારે આપવાનું, O2 આપવાનું, મોર્ફિન આપણે આપતા હોઈએ છીએ. બરાબર. એટલે ખાસ આ એક્ઝામ. અને બૂટ શેપ હાર્ટનો શેપ કેવો જોવા મળે? બૂટ શેપ જોવા મળતું હોય છે. સ્ક્વેન્ટિંગ પોઝિશન પણ તમે આની અંદર આપી શકો. કઈ? સ્ક્વેન્ટિંગ પોઝિશન. યાદ રાખજો. એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન છે આ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પ્રાઇમરી પ્રિવેન્શન ઇન સ્કિન પ્રોટેક્શન. જ્યારે તમારા સ્કિન પ્રોટેક્શનની અંદર પ્રાઇમરી પ્રિવેન્શન તમે શું કરશો? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન એ, એપ્લાઇંગ સનસ્ક્રીન એન્ડ લોશન. બરાબર. પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય કે અલ્ટ્રાવાયોલેટ રેસથી આપણને બચાવી શકે. મોસ્ટ પેનફુલ ટાઈપ ઓફ બન્સનો મોસ્ટ પેનફુલ ટાઈપ કયો છે? તો પેન સૌથી સિવિયર શામાં જોવા મળશે? તો સેકન્ડ ડિગ્રી બન્સની અંદર. કારણ કે શું થઈ જાય કે એની અંદર ડર્મિસ ઇન્વોલ્વ થઈ જાય છે, નર્વ એન્ડિંગ એની અંદર એક્સપોઝ થાય છે. બરાબર. એટલે ખાસ ઘણીવાર પૂછે કે બ્લિસ્ટર તમને શામાં જોવા મળશે? તો સેકન્ડ ડિગ્રીની અંદર બ્લિસ્ટર તમને જોવા મળે છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ફર્સ્ટ ડિગ્રી માઇલ્ડ સુપરફિશિયલ હોય. બરાબર. થર્ડ ડિગ્રીમાં ફૂલ થિકનેસ જોવા મળે છે. બરાબર. ખાસ યાદ રાખજો. અને થર્ડ ડિગ્રીમાં તમને પેન ઓછું જોવા મળે છે. સેકન્ડ ડિગ્રીની અંદર મોસ્ટ પેનફુલ તમને જોવા મળે છે. સ્ક્રબિંગ વિલ બી કન્સિડર્ડ. સ્ક્રબિંગ કઈ કેટેગરીમાં આવે? કે તમે જે સ્ક્રબ કરો છો કયા ડિસઇન્ફેક્શનના પ્રકારમાં આવશે? સ્ક્રબિંગ શાની અંદર આવશે? તો ઓપ્શન બી, ફિઝિકલ ડિસઇન્ફેક્શન. બરાબર. કે જેને મિકેનિકલ અથવા ફિઝિકલ તમે ડિસઇન્ફેક્ટન્ટ તમે કહી શકો છો. બરાબર. કે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સને રિમૂવ કરે છે. એટ્રિયોવિનસ ફિસ્યુલા અસેસમેન્ટ કઈ રીતે કરશો? શાના માટે કરશો? એવી ફિસ્યુલા તો શાના માટે અસેસ કરશો? શું આપવું હોય તો આપણે અસેસ કરશો. તો એની અંદર આપણો જવાબ શું આવશે? એની પેટન્સી માટે ખાસ અસેસ કરવાની હોય છે. એવી ફિસ્યુલા આપણે શાના માટે યુઝ કરીએ છીએ? તો હિમોડાયાલિસિસ માટે આપણે યુઝ કરીએ છીએ. એની પેટન્સી ખાસ તમારે અસેસ કરવી પડે. બરાબર. તો થ્રિલ જે હોય આપણે શું કરીશું? જે ફીલ કરવાનું છે પાલ્પેશન્સ મારફતે, અને જે બ્રૂટ હોય એ વૂઝિંગ સાઉન્ડથી ઓસ્કલ્ટેટ કરીશું. પહેલાં થ્રિલ આવે. બરાબર. તો થ્રિલને આપણે શું કરીએ? અસેસ કરીએ કે પાલ્પેટ કરીએ. એટલે અસેસ ઉપરથી પહેલું એ યાદ રાખવાનું, પાલ્પેટમાં થ્રિલ તો એટી. બરાબર. અને BA. ક્લિયર? પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ યુઝ ધ ડાયગ્નોસિસ ઓફ. તો
સ્મિયર ટેસ્ટ શાના ડાયગ્નોસિસ માટે યુઝ કરશું? તો અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, સર્વાઇકલ કેન્સર માટે, કે જેને પાપાની કોલાયુ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને સર્વાઇકલ કેન્સરનો અત્યારે વેક્સિન ચાલુ થઈ છે, બરાબર. એ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં આવી શકે. રિસેન્ટ કરંટ અફેરનો ક્વેશ્ચન છે, જે HPV વેક્સિન આપણે કહીએ છીએ, બરાબર. એના બધા જ ક્વેશ્ચન છે કરંટ અફેર રિલેટેડ કરી નાખજો. According to the National Family Health Programs, what is the recommended duration of the contraceptive method copper T 380A? નેશનલ ફેમિલી હેલ્થ પ્રોગ્રામથી કોપર ટી કેટલા વર્ષની હોય છે? 380A. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 10 yearsની તમને જોવા મળશે, બરાબર. કે જે કોપર ટી 200 હોય છે, 3 વર્ષની હોય છે. અને જે પોસ્ટપાર્ટમ તમે ધારો કે PPI સુધીનું ચાલે તો 48 કલાકની અંદર આપણે મૂકતા હોઈએ છીએ. ક્લિયર? વિચ ટાઈપ ઓફ બેન્ડેજ ઇઝ કોમનલી યુઝ ફોર એન્કલ ઇન્જુરી? તો એન્કલ ઇન્જુરી થઈ હોય તો કયા પ્રકારનો બેન્ડેજ તમે બાંધશો? તો એની અંદર આપણે જવાબ શું આવશે? ફિગર ઓફ 8, બરાબર. ફિગર 8 ઓફ આપણે એની અંદર બાંધતા હોઈએ છીએ. વિચ ન્યુટ્રિશન શુડ બી લિમિટેડ ઇન ધ ડાયટ ઓફ પેશન્ટ વિથ ERF? એક્યુટ રિનલ ફેલિયર વાળું પેશન્ટ હોય તો કઈ ન્યુટ્રિશન્સ આપણે નહીં આપ્યું, કયું નીચેથી આપણે આપીશું નહીં? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, પ્રોટીન નહીં આપવાનો, બરાબર. અને કિડની શું કરે? પ્રોટીનનું મેટાબોલિઝમ્સ, બરાબર. ખાસ કિડની માટે BUN, બ્લડ યુરિયા નાઇટ્રેટ તમારે યાદ રાખવાનું, અને ક્રિએટિન, આ તમારે ખાસ યાદ રાખવાનું છે એની અંદર. વિચ બોન ઇઝ કોમનલી રિફર્ડ ટુ ઇઝ ધ બ્રેસ્ટ બોન? બ્રેસ્ટ બોન આપણે કયો કહીએ છીએ? તેની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સ્ટર્નમ બોનને આપણે બ્રેસ્ટ બોન તરીકે ઓળખીએ છીએ. એના 3 પાર્ટ છે. એક મેન્યુબેરિયમ એટલે અપરનો પાર્ટ, મિડલનો પાર્ટ બોડી તરીકે ઓળખીએ છીએ, અને નીચેનો પાર્ટ જીફોઇડ પ્રોસેસ, જે આપણે CPR વખતે યુઝ કરીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ફૂડ ઇઝ હાઈ ઇન ફાઇબર? નીચેનામાંથી કયા ખોરાકમાં ફાઇબર હાઈ પ્રમાણમાં જોવા મળશે? એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. વીટ, સ્પિનેચ અને હોલ ગ્રેનની અંદર હાઈ ફાઇબર ડાયટ તમને જોવા મળે. હાઈ ફાઇબર શું કામ કરે? એક તો બોવેલ મુવમેન્ટ, કોન્સ્ટિપેશન્સ પ્રિવેન્ટ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ઇફિઝિયોટોમી પરફોર્મ ડ્યુરિંગ લેબર? લેબર દરમિયાન મોસ્ટ કોમન ટાઈપ કયો છે ઇફિઝિયોટોમીનો? તેની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે રાઇટ મીડિયો લેટરલ, બરાબર. તે મીડિયો લેટરલ બી રાઇટ ના હોય તો તમને મીડિયો લેટરલ ઓપ્શન આપે તો એ પણ સાચો છે, બરાબર. 45 ડિગ્રી એંગલ ઉપર આપણે શું કરીએ છીએ? એના ઇન્સિઝન મૂકતા હોઈએ છીએ. ઇન ચાઇલ્ડ પ્રેઝન્ટિંગ વિથ એક્યુટ બ્રોન્કોસ્પાઝમા આફ્ટર બી સ્ટિંગ, બરાબર. મધમાખી ડંક માર્યો હોય એના પછી એને શું જોવા મળે? બ્રોન્કોસ્પાઝમ જોવા મળે છે. તો આપણે એડ્રીનાલિન આપણે આપીશું તો કયા માર્ગે આપીશું? તેની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર. એનાફાઇલેક્સિસ અથવા એનાફાઇલેટિક શોકની અંદર આપણે એપિનેફ્રિન, એડ્રીનાલિન ફર્સ્ટ લાઇન છે આપણી. તો IM રૂટની અંદર લિટરલ થાઈમાં એટલે કે વાસ્ટસ લેટરાલિસ મસલ્સની અંદર આપણે IM આપીશું, બરાબર. કારણ કે સબક્યુ કરતાં IMની અંદર વધારે એબ્સોર્પ્શન્સ તમને જોવા મળશે. IV ક્યારે યુઝ કરવાનો? કાર્ડિયાક એરેસ્ટ હોય, સિવિયર શોક હોય ત્યારે આપણે આપીશું. ડોઝ કેટલો યાદ રાખજો કે 1/1000 સોલ્યુશન્સની અંદર ડાયલ્યુટ કરવાનું, 0.01 mg/kg, બરાબર. ઘણીવાર પૂછી શકે આ. વોટ ઇઝ ધ કેમિકલ નેમ ઓફ બેકિંગ સોડા? તો કે બેકિંગ સોડાનું કેમિકલ નામ શું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર. આફ્ટર અંડરગોઈંગ ટોટલ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી, વોટ ઇઝ ધ પોટેન્શિયલ રિસ્ક ફોર ધ પેશન્ટ? કે પેશન્ટને ટોટલ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી કરી દીધી છે તો એનામાં શું થવાનું રિસ્ક રહેલું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, મેટાબોલિક આલ્કોસિસ. તમારે આની અંદર શું યાદ રાખજો? તો રોમ યાદ રાખજો, બરાબર. તો રોમ એટલે રેસ્પિરેટરી અપોઝિટ હોય, એટલે કે આની અંદર pH નોર્મલ તમને ખબર હોવી જોઈએ, PCO2 ખબર હોવું જોઈએ, બરાબર. SCO3 નોર્મલ કન્ડિશન હોય એટલે રેસ્પિરેટરીની અંદર અપોઝિટ એટલે કે pH અને SCO3 તમને અપોઝિટ જોવા મળશે. મેટાબોલિક ઇક્વલ એટલે મેટાબોલિકની અંદર બંને ઇક્વલ જોવા મળશે. તો ઘટશે તો બંને ઘટશે, વધશે તો બંને વધશે. પેલામાં બંનેમાં એક વધશે ને એક ઘટશે, સમજી લેવાનું કે રેસ્પિરેટરી છે, બરાબર. અને pH ઉપર તમારે એસિડિક અને આલ્કલોસિસ તમારે ડિસાઇડ કરી દેવાનું. વોટ ઇઝ ધ ટર્મ્સ ફોર હાઈ પિચ હર્શ સાઉન્ડ હિયરિંગ ડ્યુરિંગ ઇન્સ્પિરેશન્સ? કે ઇન્સ્પિરેશન દરમિયાન તમને હાઈ પિચ હર્શ સાઉન્ડ સંભળાય તો એને તમે શું કહીશો? તો એને આપણે કહીશું ઓપ્શન બી, સ્ટ્રાઇડર તરીકે ઓળખીશું. સ્ટ્રાઇડર કેવો છે? હાઈ પિચ ક્રાઉનિંગ સાઉન્ડ છે, જે ઇન્સ્પિરેશન વખતે જોવા મળે. ખાસ કરીને અપર એરવે ઓબ્સ્ટ્રક્શન્સ હોય ત્યારે આ સાઉન્ડ તમને જોવા મળશે. ધારો કે ક્રુપ્સ હોય, એપિગ્લોટાઇટિસ હોય, ફોરેન બોડી હોય, લેરિન્જિયલ એડીમાં હોય, એવી કન્ડિશન્સમાં જોવા મળશે. વીચ છે એ તમને એક્સપિરેશન વખતે બહાર કાઢો ત્યારે તમને જોવા મળે, ખાસ કરીને અસ્થમામાં જે સિસોટી વાગે એવું તમને જોવા મળે. રોંકાઈનું પૂછે તો એ લો પિચ છે, બરાબર. ધારો કે એરવેની અંદર કોઈ જાતનું સિક્રેશન્સ થઈ ગયું હોય તો તમને રોંકાઈ જોવા મળશે. રેલ્સ એટલે કે ક્રેકલ્સ કે જેની અંદર ફ્લુઇડ ભરાયેલું હોય એ તમને ન્યુમોનિયાની અંદર ખાસ જોવા મળશે. ક્લિયર?
While transferring the patient from the one department to another, a nurse forget to raise the side rails. As a result, the patient accidentally falls and sustains multiple leg fracture. In this situation, the nurse may be liable for. એ પેશન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ એક વોર્ડમાંથી બીજા વોર્ડની અંદર, અને જે સાઇડ રેલ હોય એ ઉપર લગાવવાનું ભૂલી ગયા અને પેશન્ટ પડી ગયું, મલ્ટિપલ ફ્રેક્ચર જોવા મળે, તો એમાં આપણે શું કહીશું? તો સ્લેન્ડર બેટરી માલ પ્રેક્ટિસ કે બ્રીચ ઓફ ડ્યુટી. તો એની અંદર આપણે જવાબ શું આવશે? બ્રીચ ઓફ ડ્યુટી. કારણ કે નર્સ પ્રોફેશનલ ડ્યુટી જે સ્ટાન્ડર્ડ ઓફ કેર છે એને ફોલો કર્યું નથી. સાઇડ રેલ્સ રેઝ કરવા જોઈએ, એ સ્ટાન્ડર્ડ સ્ટેપથી ડ્યુટીમાં આવે ના કર્યું. બરાબર. માલ પ્રેક્ટિસ મતલબ એની નિગ્લિજન્સી હોય, બરાબર, નિગ્લિજન્સીના કારણે નુકસાન થયું હોય. બેટરી એટલે કે અનઓથોરાઇઝ તમે ટચ કરો. સ્લેન્ડર એટલે કોઈના વિશે શાબ્દિક તમે બોલો. બરાબર. જો સ્લેન્ડર એટલે સ્પીચ, એસ પરથી યાદ રાખવાનું. લાયેબલ એટલે એલ ઉપરથી યાદ રાખવાનું, લખો. શું લખીને આપણે એટલે રિટર્નમાં આપીને કોઈને આપણે ડિફામેશન કરીએ. બરાબર, એટલે ખોટું બોલીએ કોઈના વિશે. ક્લિયર? આ યાદ રાખજો, સ્લેન્ડર અને લાયેબલ. વોટ ડઝ ધ ગોલ્ડન કલર ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડિકેટ? કે ગોલ્ડન કલર એમ્નિયોટિક ફ્લુઇડના કલરમાંથી એક ક્વેશ્ચન હોય છે, તો શું ઇન્ડિકેટ કરશે? ગોલ્ડન કલર હોય તો એની અંદર જવાબ આવશે RH ઇન્કોમ્પ્લિટિવિટી. તો ગોલ્ડન યલો કલર એમ્નિયોટિક ફ્લુઇડનો હોય તો શું હોય? બિલિરુબિન પ્રેઝન્ટ હોય, જે RH ઇન્કોમ્પ્લિટિવિટી હોય, જે હિમોલાઇટિક ડિઝીઝના કારણે તમને જોવા મળે. બરાબર. અને નોર્મલ તમે કોને કહેશો? ભાઈ ક્લિયર હોય અથવા સ્લાઇટલી સ્ટ્રો કલર હોય, એ નોર્મલ તમને જોવા મળશે. ગ્રીન કલર તમને મ્યુકોનિયમ સ્ટેન હોય ત્યારે જોવા મળે. રેડ કલર બ્લડ કન્ટામિનેશન હોય ત્યારે જોવા મળતું હોય છે. બ્લડ વોટ ઇઝ ધ ટર્મ્સ ઓફ ધ સાઇન ઓફ પ્રેગ્નન્સી કેરેક્ટરાઇઝ્ડ બાય ડાર્ક બ્લુઝ ઓર પર્પલિશ વાયોલેટ કલર ઓફ ધ વજાઇના ઓર સર્વાઇકલ મ્યુકોસા ડ્યુ ટુ ઇન્ક્રીઝ બ્લડ સપ્લાય. બરાબર. શું કહે છે કે પ્રેગ્નન્સીનું એવું કયું સાઇન છે કે જેની અંદર જે આપણી વજાઇના અને સર્વિકલ મ્યુકોસા હોય એ ડાર્ક બ્લુઝ અથવા પર્પલ કલરની જોવા મળે, તો એ કયું સાઇન કહીશો? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, ચેડવિક સાઇન. બરાબર. એની અંદર વજાઇના સર્વિક્સ બ્લુઝ વાયોલેટ કલરની તમને જોવા મળશે. બરાબર. 6-8 વીકે તમને આ જોવા મળશે. ગુડલ સાઇન સર્વાઇકલ સોફ્ટનિંગ ગુડલમાં, અને હેગરસની અંદર ઇસ્ટમસ સોફ્ટ જોવા મળશે. બરાબર. અને ગુડલ સાઇન પૂછાય, સર્વાઇકલ સોફ્ટનિંગ કોને કહીશું? તો ગુડલ સાઇનને કહીશું. ઓસિયન્ડર સાઇનની અંદર તમને પલ્સેશન ફીલ થશે. શું થશે? પલ્સેશન. ક્લિયર? ચેડવિકમાં બ્લુ કલર જોવા મળે. વોટ ઇઝ ધ કોમ્પ્રેશન થ્રુ વેન્ટિલેશન રેશિયો ઇન ઇન્ફન્ટ ડ્યુરિંગ નિયોનેટલ રિસસિટેશન? કે નિયોનેટલ રિસસિટેશન દરમિયાન કેટલો હોય છે રેશિયો? 3:1 નો. ખાસ યાદ રાખજો કે 90 કોમ્પ્રેશન અને 30 બ્રીથ આપણે આપતા હોઈએ છીએ. બરાબર. 2 થમ્બ ટેકનિકથી આપણે આપીએ છીએ. ક્લિયર? હવે ધારો કે 1 યર કરતાં મોટું હોય, બરાબર, એડલ્ટની અંદર 30:2 નો હોય, અને પીડિયાટિકની અંદર 1 યર કરતાં મોટું હોય, 2 રેસ્ક્યુઅર હોય તો 15:2. બરાબર. ખાસ યાદ રાખવાનું આ. અને 3:1 સ્પેશિયલ રેશિયો. વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ સ્કિન એન્ડ ધ નીડલ ડ્યુરિંગ IM ઇન્જેક્શન? IM ઇન્જેક્શન આપતા હોય ત્યારે કેટલો એંગલ આપણે મેન્ટેન કરીએ? તો એની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે 90 ડિગ્રી. બરાબર. સબક્યુટેનિયસ આપતા હોય તો 45 ડિગ્રી, ઇન્ટ્રાડર્મલ આપતા હોય તો 5 થી 15, IV આપતા હોય તો 15 થી 25. એ ખાસ યાદ રાખજો. IM ની અંદર ડેલ્ટોઇડ તમે આપો, વાસ્ટસ લેટરલ સાઇટ હોય, વેન્ટ્રો ગ્લુટિયલ હોય અને ડોર્સો ગ્લુટિયલ હોય. ક્લિયર? અને IM ની અંદર ખાસ 1 થી 1.5 ઇંચની તમારે નીડલ લેવાની હોય, કે જે 21 થી 23 ગોજની હોય છે. બરાબર. અને ખાસ કરીને જેટ ટ્રેક આયન ડેક્સ્ટરનું પૂછે છે. આયન ડેક્સ્ટરનું તમારે આપવાનું હોય ને આયન, તો એ જેટ ટ્રેક ટેકનિકથી આપણે આપીએ. કયું? જેટ ટ્રેકથી. ક્લિયર? વોટ ઇઝ ધ ડોઝ ઓફ આયર્ન ફોલિક એસિડ પ્રિસ્ક્રાઇબ ફોર ધ પ્રેગ્નન્ટ વુમન ઇન ધ એનિમિયા મુક્ત ભારત કમ્પેરની અંદર? એનિમિયા મુક્ત ભારત કમ્પેરની અંદર IFA ડોઝ કેટલો આપણે આપીશું? તેની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, 60 mg આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. બરાબર. ધારો કે ચિલ્ડ્રન્સ પૂછે તો 45 mg આયર્ન, બરાબર, અને 400 મિલીગ્રામ વીકલી તમારે આપવાનું છે. ક્લિયર? A pregnant lady comes to the hospital for antenatal care and the doctor on duty prescribe a medicine to prevent neural tube defect. Which medicine is prescribed? તો NTD માટે કઈ આપણે દવા ટૂંકમાં આપવામાં આવે છે NTD પ્રિવેન્ટ કરવા માટે? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, ફોલિક એસિડ. બરાબર. કે જે સ્પાઇના બાયફિડા એન્સેફેલીના પ્રિવેન્શન્સ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે કોન્સેપ્શન્સ રાખવાનું હોય 1 મહિના પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. After road traffic accident, a patient arrive in the emergency department with massive blood loss. Which color of cannula should a prudent nurse use to administer large amount of fluid? કે એક પેશન્ટ છે જેને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે, બરાબર, હવે આપણે એને માસિવ બ્લડ લોસ થયો છે, તો ફાસ્ટલી ફ્લુઇડ આપવાનું છે, આ બ્લડ આપવાનું છે, તો કઈ કેન્યુલાનો યુઝ કરશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, ગ્રે 16
નંબરની, બધા નંબર યાદ રાખજો ખાસ કે ભાઈ ગ્રે કલર 16 નંબરની, બરાબર, ગ્રીન 18 નંબરની, બ્લુ 20 નંબર, પિંક કલર, બ્લુ 22 નંબર, યલો 24 કલર જે સ્મોલેસ્ટ હોય છે, જે આપણે બાળકોની અંદર યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એમરેજની અંદર ગ્રે કલર યુઝ કરીશું. બ્લડ ટ્રાન્સફ્યુઝર પૂછે તો 18 નંબર. ક્લિયર? A lady comes to the hospital and the doctor prescribed iron injection. iron injection કઈ રીતે આપવાનું અત્યારે આપણે ચર્ચા કરી તો જેટ ટ્રેક મેથડથી આપણે આપીશું, બરાબર. અને સબક્યુટેનિયસ ટિશ્યુની અંદર જતું હોય, બરાબર, ઇરિટેટ ઓછું કરે અને લીકેજ ઓછું જોવા મળે એટલા માટે આપણે આપતા હોઈએ છીએ, અને પેન બી ઓછું જોવા મળે છે. A pregnant woman at 38 weeks of gestation is admitted in the labor. The nurse on duty is aware of the correct sequence of the mechanism of labor. Which sequence is correct? કે નીચેનામાંથી જે મેકેનિઝમ ઓફ લેબરનો કરેક્ટ સિક્વન્સ કયો છે, તો એની અંદર આપણો જવાબ શું આવે? જવાબ આવશે ઓપ્શન બી. હંમેશા ખબર પડી જવી જોઈએ કે એન્ગેજમેન્ટ પહેલું જ થાય, એટલે તમારે બીજું કંઈ વિચારવાનું જ નથી. એન્ગેજમેન્ટ, ઇન્ટર રોટેશન, ક્રાઉનિંગ, રેસ્ટિટ્યુશન અને એક્સટર્નલ રોટેશન, બરાબર. સૌથી પહેલાં એન્ગેજમેન્ટ થાય, પછીનું ડિસેન્ટ થાય, પછી ફ્લેક્શન જોવા મળે, ઇન્ટરનલ રોટેશન જોવા મળે, એક્સટેન્શન એટલે કે પછી ક્રાઉનિંગ જોવા મળે, બરાબર, પછી રેસ્ટિટ્યુશન જોવા મળે, પછી એક્સટર્નલ રોટેશન જોવા મળે, પછી એક્સપલ્શન જોવા મળે. આ આખી એની કમ્પ્લીટ મિકેનિઝમ છે. કન્વર્ટ 38.6 સેલ્સિયસ ઇન્ટુ ફેરનહીટ, તો કેટલા થશે? તો એનો જવાબ આવશે 101.4 ફેરનહીટનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. ફેરનહીટમાંથી કન્વર્ટ કરવા માટે C×9/5 + 32, બરાબર. બંને સૂત્રો તમારે ખાસ યાદ કરી દેવાના છે. વોટ ઇઝ ધ નોર્મલ સોડિયમ કોન્સન્ટ્રેશન ઇન RL? RLની અંદર સોડિયમનું કોન્સન્ટ્રેશન કેટલું હોય છે? તો આની અંદર આપણો જવાબ આવશે 131, બરાબર. તો રિંગલ લેક્ટેટનું કમ્પોઝિશન્સમાં સોડિયમ 131, પોટેશિયમ 5, બરાબર, કેલ્શિયમ 4 mg/L અને ક્લોરાઇડ 111 હોય છે, બરાબર. નોર્મલ સલાઇનમાં 154 સોડિયમ હોય છે, બરાબર. એટલે આ યાદ રાખજો ખાસ. ઇન બર્ન પેશન્ટ્સ વોટ ઇઝ ધ ફ્લુઇડ ઓફ ચોઇસ ઇન પ્રી ઇમરજન્સી? તો ફ્લુઇડ બર્ન્સ પેશન્ટ્સની અંદર તમને કઈ ડ્રગ ઓફ ચોઇસ આપશો? તો RL આપણે આપીશું. અને તમે મારે ડિસ્ક્રિપ્શન જોશો ને, ત્યાં મારી ટેલિગ્રામ હેલ્થ બઝમાં લિંક મળશે, એમાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી આ તમને PDF હું આપી દઈશ, બરાબર. અને ક્વેશ્ચન સારા લાગતા હોય, તમને ઇમ્પોર્ટન્ટ લાગે તો લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરજો, કે જે લોકો બીજો પરચેસ ના કરી શકતા હોય કોર્સ, તો આપણું એમને હેલ્પફુલ ઘણું થશે. સ્ટોલ વર્થી સાઇન ઇન ઇઝ વિચ કન્ડિશન? સ્ટોલ વર્થી સાઇન તમને શાની અંદર જોવા મળશે? તો સ્ટોલ વર્થી સાઇન તમને જોવા મળશે ઓપ્શન બી, પ્લેસેન્ટા પ્રિવિયા, બરાબર. આની અંદર શું થઈ જાય? ફિટલનું હેડ એક્સટર્નલી પુશ થઈ જાય, બરાબર. તો પ્લેસેન્ટા પ્રિવિયા એટલે કે લો લાઇંગ પ્લેસેન્ટા તમને ખાસ આની અંદર જોવા મળશે, કે જેની અંદર પ્લેસેન્ટા પ્રિવિયામાં કેવું બ્લીડિંગ જોવા મળે? પેનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે. મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે, પૂછાયેલું છે, બરાબર. અને ક્યારે પણ વજાઇનલ એક્ઝામિનેશન પ્લેસેન્ટા પ્રિવિયાવાળા પેશન્ટમાં કરવાની નથી. According to WHO guidelines, which malnutrition parameter used to આંગણવાડી સેન્ટર? WHO પ્રમાણે માલન્યુટ્રિશન માટે કયું આંગણવાડી સેન્ટર પર પેરામીટર્સ હોવું જોઈએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે MUAC, મિડ આર્મ અપર સર્કમ્ફરન્સ. મેં તમને કીધું 11.5 કરતાં ઓછું હોય તો શેમાં આવશે? સિવિયરની અંદર આવશે. ગ્રીન કલર આવશે, મોડરેટમાં યલો કલર આવશે, રેડની અંદર સિવિયર માલન્યુટ્રિશન આવશે. ક્લિયર? ઇન વિચ કન્ડિશન્સ કોપર્ટી શુડ નોટ બી પ્રિફર્ડ? કઈ કન્ડિશન્સમાં તમે કોપર્ટી ના મૂકી શકો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, અનએક્સપ્લેન વજાઇનલ બ્લીડિંગ હોય ત્યારે કોપર્ટી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, બરાબર. ખાસ કરીને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ હોય, યુટાઇન એબ્નોર્માલિટી હોય, કોપર એલર્જી હોય, STI હોય, સર્વાઇકલ કેન્સર હોય ત્યારે આપણે મૂકીશું નહીં, બરાબર. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ? પોસ્ટપાર્ટમ હેમરેજનું મોસ્ટ કોમન કયું છે? તો એટોનિક યુટ્રસ, બરાબર. એક ખાસ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફોલોઈંગ કલર કોડિંગ યુઝ ટ્રાયલ સિસ્ટમ ઓફ ઇમરજન્સી એક્સેપ્ટ? તો ભાઈ ટ્રાયલ સિસ્ટમ છે, એની અંદર નીચેનામાંથી કલરને ફોલો કરવામાં આવે છે, એકને ફોલો કરવામાં આવતો નથી, તો એ કયો છે? તો ઓપ્શન બી, બ્લુ કલર. તો આની અંદર સ્ટાર્ટ યાદ રાખવામાં આવે. શું? સ્ટાર્ટ, બરાબર. સિમ્પલ, ટ્રાયજ. તો ટ્રાયજ કલર કોડિંગમાં રેડ હોય ઇમિડિયેટ, યલોની અંદર ડિલે સિરિયસ કન્ડિશન, ગ્રીનની અંદર માઇનર, બરાબર. બ્લેકની અંદર ડેડ પેશન્ટ હોય છે, એટલે બ્લુ આનો અંદર ઉલ્લેખ નથી, બરાબર. વિચ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ શુડ નોટ બી યુઝ ઇન બ્રેસ્ટ ફીડિંગ મધર? બ્રેસ્ટ ફીડિંગ મધર હોય તો એની અંદર કઈ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ આપણે આપવામાં નથી? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, કમ્બાઇન OCP, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વાળી આપણે આપતા નથી, કારણ કે મિલ્ક પ્રોડક્શન અથવા કે લેક્ટેશનને શું કરે છે? સપ્રેસ કરે છે, બરાબર. એટલે મિની પિલ્સ આપે. ધારો કે તમને પૂછે શું આપવાનું, તો લેક્ટેશન વાળી મધરને આપણે મિની પિલ્સ આપી શકીએ, બરાબર.
ડમ્પાનું નામ પૂછે છે ઘણીવાર, જે આપણે આઈએમ ઇન્જેક્શન અંતર આપીએ છીએ એનું નામ છે ડમ્પા, બરાબર. 3 મહિને ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. A woman delivers a baby vaginally in the labor room after 7 days post delivery. Which type of lochia expected to come from the vagina? 7 દિવસ પછી કયું લોકિયા આવશે? તો તમારે યાદ રાખવાનું RSA, આફ્રિકાની ટીમ યાદ રાખવાની, રૂબ્રા, સિરોજા અને આલ્બા, રેસ્ટ સાઉથ આફ્રિકા, બરાબર. તો 7 દિવસે શું હશે? તો બીજા નંબરનું સિરોજા. પહેલી 4 દિવસે શું હોય? રૂબ્રા જે રેડ કલરનું હોય, આર ઉપરથી યાદ રાખવાનું રેડ કલરનું હોય, જે પિંકિશ બ્રાઉન તમને જોવા મળશે, એમાં ખાલી સિરસ જ જોવા મળશે. 4 થી 9 દિવસ કે જે સિરોસા કલર તમને જોવા મળશે, આલ્બામાં વ્હાઇટ કલર જોવા મળશે. 10 થી 6 અઠવાડિયા સુધી તમને જોવા મળે. ધારો કે લોકોની અંદર કોઈ જાતનું ફોલ સ્મેલિંગ હોય તો તમારે સમજવાનું કે ભાઈ ઇન્ફેક્શન છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સેલ્ફ રિટેનિંગ ટ્યુબ? નીચેનામાંથી સેલ્ફ રિટેનિંગ ટ્યુબ કઈ છે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, ફોલિસ કેથેટર. ક્લિયર? વોટ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ સક્શન કેથેટર સાઇઝ ઇન એડલ્ટ મેલ? એડલ્ટ મેલની અંદર સક્શન કેથેટરની સાઇઝ તમે કેટલી યુઝ કરશો? જવાબ આવશે ઓપ્શન ડી, 12 ફ્રેન્ચ. સક્શન કેથેટરની સાઇઝ એડલ્ટમાં 12 થી 16 ફ્રેન્ચ હોય, બરાબર. અને મોસ્ટ કોમનલી 12 ફ્રેન્ચને આપણે યુઝ કરીએ છીએ. ચિલ્ડ્રન્સમાં 8 થી 10 ફ્રેન્ચનો યુઝ કરીએ, અને ઇન્ફન્ટની અંદર 6 થી 8 ફ્રેન્ચની યુઝ કરીએ છીએ. ખાસ યાદ રાખજો. When pulsation is not easily felt and slight pressure cause is to disappear, it is known as. બરાબર. જ્યારે તમે પલ્સ ફીલ્સ કરતા હોય તો તમને ઇઝીલી ફીલ ના થાય અને થોડું પ્રેશર આપો તો ડિસઅપિયર થઈ જાય. એને શું કહીશું? એને કહીશું ઓપ્શન બી, 3D પલ્સ. 3D પલ્સ એકદમ વીક હોય, રેપિડ હોય અને પાલ્પેટ તમને થઈ શકે, બરાબર. પ્રેશર આપો તો પાછી ડિસએપિયર થઈ જાય. એ શોકમાં, સિવિયર ડિહાઇડ્રેશન્સમાં, હાર્ટ ફેલિયરમાં જોવા તમને મળે. બાઉન્ડિંગ પલ્સ એ સ્ટ્રોંગ હોય, એ ફીવરમાં, હાઇપરટેન્શનમાં તમને જોવા મળે. અને વોટર હેમરવાળો ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે જે એઓટિક રીગર્જિટેશનમાં તમને જોવા મળશે. શામાં? એઓટિક રીગર્જિટેશનની અંદર જોવા મળશે. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. 97 સ્ટેપ પ્રેઝન્ટ ઇન ધ WHO સર્જિકલ ચેકલિસ્ટ એક્સેપ્ટ. તો નીચેનામાંથી WHO એ સર્જિકલ ચેકલિસ્ટ આપી તો એમાંથી કયું નથી આવતું? સાઇન ઇન, ટાઈમ આઉટ, ટાઈમ ઇન કે સાઇન આઉટ? તો જવાબ આવશે ટાઈમ ઇન, બરાબર. એમાં જે ચેકલિસ્ટ છે એમાં 3 ફેઝ છે. સાઇન ઇન એ બિફોર એનેસ્થેસિયા, ટાઈમ આઉટ એટલે બિફોર સ્કિન ઇન્સિઝન, અને સાઇન આઉટ મતલબ બિફોર પેશન્ટ લીવ્સ. આ 3 યાદ રાખજો ખાસ, બરાબર. એમાં ટાઈમની કશું આવતું નથી. Which pulse is used for further assessment of unconscious adult client during resuscitation? કે ભાઈ અનકોન્શિયસ હોય એડલ્ટ, રિસુસિટેશન તમે કરતા હોય તો કઈ પલ્સ લેશો તમે? તો એની અંદર એડલ્ટ માટે આવશે જવાબ કેરોટેડ પલ્સ, બરાબર. અને બ્રેકિયલ પલ્સ શેના માટે આવશે? ઇન્ફન્ટ અને નિયોનેટલ માટે. ખાસ યાદ રાખજો, બ્રેકિયલ પલ્સ ઇન્ફન્ટ અને નિયોનેટલ માટે આવશે, કારણ કે એની અંદર કેરોટેડ પલ્સ તમે પાલ્પિટ કરી શકતા નથી. અને અલ્ટરનેટિવ તરીકે તમે ફિમોરલ પલ્સ પણ લઈ શકો, બરાબર. એટલે કેરોટેડ એડલ્ટ માટે અને ઇન્ફન્ટ અને નિયોનેટ માટે તમારે બ્રેકિયલ પલ્સ યાદ રાખજો. આ બંને ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ કોલ્ડ સ્ટ્રેસ? કોલ્ડ સ્ટ્રેસનું ટેમ્પરેચર નોર્મલ કેટલું હોય છે? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી, 36 થી 36.4, બરાબર. નિયોનેટલ ટેમ્પરેચર ક્લાસિફિકેશનમાં નોર્મલ કેટલું હોય? 36.5 થી 37.5 નિયોનેટલનું હોય છે. કોલ્ડ સ્ટ્રેસ 36 થી 36.4, બરાબર. જે આને મોડરેટ હાઇપોથર્મિયા પૂછે તો 32 થી 35.5. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ભાઈ મોડરેટ હાઇપોથર્મિયામાં કેટલું ટેમ્પરેચર હોય? તો 32 થી 35.9. સિવિયર હાઇપોથર્મિયામાં 32 કરતાં ઓછું તમને જોવા મળશે. હાઇપરથર્મિયા પૂછે તો 37.5 કરતાં વધારે હોય, બરાબર. અને કોલ્ડ સ્ટ્રેસમાં તમે એક તો કાંગારૂ મધર કેર આપવાની, રૂમને વોર્મ રાખવાનો, ડ્રાય બેબી રાખવાનું, જરૂર પડે તો ઇન્ટરવેન્શન્સ લઈ લેવાના. એમ્બ્યુલન્સ મેન્યુઅર યુઝ ઇન ઇન્ફન્ટ યુઝ્યુઅલી કોન્સ્ટિટ્યુટ ઓફ. એમ્બ્યુલન્સ મેન્યુઅર જે બાળકમાં યુઝ થાય છે તમે શું યુઝ કરશો તમે? તો એની અંદર આપણે હમણાં આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરી તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, 5 બેક ફ્લો કરવાના અને 5 ચેસ્ટ થ્રસ્ટ આપણે યુઝ કરીશું. વોટ ઇઝ ધ કોમન ક્લિનિકલ ફીચર ઓફ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન? ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનમાં કોમન ક્લિનિકલ ફીચર તમને શું જોવા મળશે? તો એની અંદર આપણે જોવા મળશે ઓપ્શન એ, બોઇલસ વોમિટિંગ તમને જોવા મળશે. કારણ કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન હોય તો ક્લાસિકલ સાઇન્સ શું? બોઇલસ વોમિટિંગ, બરાબર. કારણ કે એની અંદર શું હોય? જે ઓબ્સ્ટ્રક્શન શેમાં જોવા મળશે? જે એમ્પ્યુલ ઓફ વેટર હોય એનાથી નીચે જોવા મળશે. એટલે એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ જોવા મળશે, કોન્સ્ટિપેશન અને ફ્લેટસ એબ્સન્ટ જોવા મળશે તમને, બરાબર. પેશન્ટમાં કોલિકી એબ્ડોમિનલ પેન જોવા મળતા હોય છે. લેટ સાઇનની અંદર તમને બોઇલસ વોમિટિંગ જોવા મળશે. ગ્રીન કલરની તમને વોમિટિંગ જોવા મળશે, બરાબર. બોઇલસ વોમિટિંગ એટલે ગ્રીન કલરની તમને જોવા મળશે. Which ECG abnormality is commonly observed just before cardiac arrest? તો કાર્ડિયાક અરેસ્ટ પહેલાં આપણે ECGમાં એબનોર્મલ તમને શું જોવા મળશે? તમને ખબર પડે કાર્ડિયાક અરેસ્ટ તમને છે તો એની અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, બરાબર. એ તમને જોવા મળશે કે જેની અંદર
ક્યુઆરએસ છે એવું થઈ જાય, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ વાઇડ જોવા મળશે, હાર્ટ રેટ 100 કરતાં વધારે જોવા મળશે, બરાબર, અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ તમને જોવા મળશે. If the difference between apical and radial pulse is 10 minutes, what is the indicate? તો આને શું કહીશું કે ભાઈ જ્યારે એપિકલ પલ્સ અને રેડિયલ પલ્સનો તમને તફાવત જોવા મળે એને કહેવાય પલ્સ ડેફિસિયન્ટ. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. વિચ બ્લડ ટાઈપ ઇઝ નોન એઝ અ યુનિવર્સલ ડોનર? તો ઓ નેગેટિવ, બરાબર. વિચ ડાયામીટર પ્રેઝન્ટ ઇઝ ધ સ્મોલેસ્ટ ડાયામીટર ઓફ ધ ટ્રુ પેલ્વિસ? તો ટ્રુ પેલ્વિસનો સ્મોલેસ્ટ ડાયામીટર કયો હોય છે? તો ઇન્ટરસ્પાઇનસ ડાયગોનલ ટ્રુ કે પછી ઇન્ટરટ્રુબ્યુલર. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ ઇન્ટરસ્પાઇનસ ડાયામીટર, બરાબર. ઇન્ટરસ્પાઇનસ એટલે કે બાયસ્પાઇનસ ડાયામીટર, બરાબર, એ સૌથી નાનો ડાયામીટર તમને જોવા મળશે કે જે 10.5 હોય છે. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ટીટેની ઇન ન્યૂબોર્ન? ન્યૂબોર્નની અંદર ટીટેની થવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કોમન શું છે? કોના લીધે જોવા મળશે? જવાબ આવશે ઓપ્શન એ હાઇપોકેલ્સિમિયા, બરાબર. હાઇપોકેલ્સિમિયા એટલે કે સીરમ કેલ્શિયમ 8 કરતાં ઘટી જાય, બરાબર, એને કારણે તમને જોવા મળશે. તો આ સુધીનો આપણો વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.